મણિંદો બનાવવા માટે અહીંયા મેં 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ લીધો છે। ભાખરી કે લાડવામાં જે લોટ વાપરતા હોય તે જ લેવાનો છે। લોટની સાથે અડધું બાઉલ તેલ લીધું છે। હનુમાનજીને તેલ પ્રિય હોવાથી આ પ્રસાદને તેલમાં જ બનાવવામાં આવે છે। હવે એક મોટા વાસણમાં લોટને એડ કરી દઈશું। લોટને અહીંયા મેં ચાળીને જ લીધો છે। હવે આ લોટમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરશું। બધા જ લોટમાં તેલ સરસ રીતે ઉતરી જાય એ રીતે તેનું મૂળ દઈ અને મિક્સ કરી લેવાનું છે। આ પ્રસાદને બનાવવો એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। શનિવાર, મંગળવાર, હનુમાન જયંતી અથવા કોઈએ માનતા માનેલી હોય ત્યારે આ રીતે પ્રસાદ બનાવી અને હનુમાનજીને ધરાવવામાં આવે છે। આથી એની કૃપા સદાય બની રહે છે। આ લોટમાં મુઠ્ઠી પડતું મૂણ આપવાનું હોય છે। લોટને હાથમાં લઈને આ રીતે શેપ આપો તો ઇઝીલી બની જાય છે। એટલે આપણું મૂણ છે એ બરાબર છે। તેલને બરાબર મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો લોટનો કલર બદલાઈ ગયો છે। લોટને બાંધવા માટે અડધા ગ્લાસ જેટલું નવશેકું પાણી લીધું છે। ભાખરીનો લોટ હોય તેવો કડક લોટ તૈયાર કરવાનો છે। આ લોટને એકદમ કઠણ જ રાખવાનો છે, એટલે થોડું થોડું પાણી એડ કરીને જ લોટ તૈયાર કરવો। લોટ બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાંથી મીડિયમ સાઇઝનો એક લુવો લઈ લેશું અને તેને બરાબર સેટ કરી લેશું। હવે લુવો લઈ તેની સાઈડને બરાબર સેટ કરી અને વેલણથી તેને વણી લેવાનું છે। વેલણથી વળી અને મીડિયમ ભાખરી તૈયાર કરવાની છે। બહુ જાડી નહીં કે પતલી નહીં, બહુ નાની નહીં કે મોટી નહીં, એ રીતના આપણે ભાખરી તૈયાર કરીશું। કઠણ લોટના લીધે સાઈડ થોડી તૂટી જશે, તેને હાથથી સેટ કરતી જવાની। અહીંયા આ રીતે ભાખરી વણી લીધી છે। તેની સાથે આપણે તવો ગરમ કરવા પણ મૂકી દેવાનો। માટીના તવાને ગેસ ઉપર મૂકી દીધો છે। તેને બરાબર ગરમ કરી લેવાનો। તવાને મેં બરાબર સાફ કરી લીધો છે। આપણે પ્રસાદ માટેની વસ્તુ બનાવીએ છીએ, આથી તેમાં વપરાતા વાસણને બરાબર ચોખ્ખા કરી લેવાના। તવો બરાબર ગરમ થાય એટલે તૈયાર કરેલી ભાખરીને શેકાવા માટે રાખી દેશું। ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને જ ભાખરીને બંને બાજુએથી શેકવી, જેથી ક્રિસ્પી બને। એકાદ મિનિટ થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેવાની અને બીજી બાજુ પણ સરસ ડિઝાઇન આવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની। બંને બાજુએ સાઈડ ચેન્જ કરતા જઈ અને તેને ક્રિસ્પી શેકી લેશું। ભાખરીને બંને બાજુએથી ક્રિસ્પી શેકી લીધી છે। બાકીની ભાખરી છે તેને પણ આ જ રીતે શેકી લેશું। બધી જ ભાખરીઓને શેકી અને ઠંડી કરી લીધી છે। ભાખરી થોડી ઠંડી થઈ જાય એટલે તેના નાના પીસ કરી અને હાથેથી તેને મસળી લેવાનું છે। 2 હાથેથી બરાબર મસળશો એટલે તેનો ઝીણો ભૂકો થતો આવશે। તમે એના મોટા પીસ રાખી અને મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો। ભાખરીના બદલે લાડુની જેમ મુઠિયા વાળી તેને તળીને પણ આ પ્રસાદ બનાવી શકાય છે, પણ ટ્રેડિશનલી મલીદો આમ જ બને છે। ભાખરીને હાથેથી મસળી અને બને એટલો ઝીણો ભૂકો કરી લીધો છે। હવે આ ભૂકાને ચાળણીમાં એડ કરી અને તેને ચાળીશું, જેથી બહુ ઝીણું નહીં અને બહુ જાડું નહીં એવું મિક્સર આપણને મળી જાય। ભૂકાને અહીંયા મેં ચાળી લીધો છે અને તેમાંથી દાણેદાર એવું મિક્સર તૈયાર થયેલું છે। હવે બાકી બચેલા આ મોટા પાર્ટને એક મિક્સર જાર લઈ તેમાં એડ કરશું અને તેને થોડુંક દરદરું પીસવાનું છે। એકદમ ફાઇન નથી પીસી લેવાનું, દરદરું પીસી અને બાકીના મિક્સર સાથે એડ કરી દેશું। મણિંદામાં એડ કરવા માટેનો ગોળ તૈયાર કરીશું। તેના માટે એક પેન લઈ લેશું, તેમાં બાકી બચેલું તેલ છે તે એડ કરી દેશું। ગેસની મીડિયમ ફ્લેમ રાખી અને તેલને મીડિયમ ગરમ કરી લેવાનું। પ્રસાદમાં એડ કરવા માટે અડધો બાઉલ ગોળ લીધો છે, તેને તેલમાં એડ કરશું। હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને ગોળને આ રીતે મિક્સ કરતા જઈ અને મેલ્ટ કરી લેવાનો છે। જેટલો લોટ હોય તેનાથી અડધો ગોળ લઈ એટલે મીડિયમ સ્વીટ આ પ્રસાદ તૈયાર થાય છે, પણ ગોળનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે થોડુંક વધારે ઓછું કરી શકાય। આ પ્રસાદ માટે ગોળનો કોઈ કડક પાયો તૈયાર નથી કરવાનો। ગોળ મેલ્ટ થાય અને તેમાં થોડાક બબલ્સ થવા લાગે એટલું જ ગરમ કરવાનું। જો વધારે કડક થઈ જશે તો પ્રસાદ છે એકદમ કડક બની જશે। ફક્ત 1 થી 2 મિનિટમાં જ ગોળ સરસ રીતે મેલ્ટ થઈ અને બબલ્સ થવા લાગ્યા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તૈયાર કરેલા આ ગોળને ભાખરીના મિક્સર સાથે એડ કરી દેશું। તેમાં થોડીક ફ્લેવર માટે 8 થી 10 એલચી લઈ અને તેને પીસી લીધી છે, તેમાં એડ કરી દેશું।
તેની સાથે અહીંયા 3 ચમચી જેટલા કાજુ બદામ અને કિસમિસ લીધા છે, તે પણ એડ કરશું. અને આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ભાખરિયા લાડુ બનાવીએ એ જ પ્રોસેસથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે, પણ આમાં ઘીના બદલે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં આ પ્રસાદને ઝાઝી બધી ક્વોન્ટિટીમાં બનાવવામાં આવતો, પણ હવે બટુક ભોજનનું મહત્ત્વ વધી ગયું છે. આથી પ્રસાદ પૂરતો જ બનાવી અને ધરાવવામાં આવે છે. બધું જ બરાબર મિક્સ કરી અને મણિદાનો પ્રસાદ તૈયાર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ હનુમાન જયંતીએ આ પ્રસાદને બનાવી અને દાદાના આશીર્વાદ મેળવો. ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ નાખી અને તેને સજાવી દેશું. પ્રસાદને ધરાવી દઈએ. બોલો હનુમાન દાદાની જય. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક ચોક્કસથી આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.